સુરતના ડરપોક મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો તો ન આપ્યા, ઉલટ પોલીસ બોલાવી કાર્યકર્તાઓની અટકાયત કરાવી તેવું વિપક્ષ નેતા બોલ્યા. તારક ચિહ્ન વિપક્ષ નેતા પાયલ સાકરિયા સમેત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસ મેયરના ઇશારે ઉંચકી ગઈ. તારક ચિહ્ન જનતા વતી પૂછાયેલા વિપક્ષના સવાલના જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય, વિપક્ષ નેતાઓએ કીધું. રાજીનામું આપીને ઘરે બેસાય, વિપક્ષ નેતા પાયલ સાકરિયા બોલ્યા. તારક ચિહ્ન મેયર પોતાનું મનસ્વીપણું બતાવી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ કરે છે તેમ આમ આદમી પાર્ટીનું કહેવું છે. ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો આપવામાંથી મેયરે છટકબારી કાઢી હતી. સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હતી, જે મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા. પરંતુ રાબેતા મુજબ જ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોવડાવી હતી. જ્યારે કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો પોલીસ બોલાવી તમામ કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી હતી, જે લોકતંત્ર વિરુદ્ધની અવહેલના છે.